માંડવી તો નીકળી ગઈ અને હમણાં હુકાઈ બી ગઈ. હુકાઈ ગઈ બધી. હુકાઈ ગઈ સરસ હુકાઈ ગઈ એટલે થેસર માં આલી દે. થેસરમાં આલે ને તો એટલે ઓર્ડર હમણાં હશે ને તમે એક કામ કરો બુકિંગ કરાવી દેવું. બુકિંગ કરાવવું જોઈએ. કાલ પરમ દી નું કાલ પરમ દી નું હા પછી વારો નહી વારો ન આવે. કે વારો નહી આવે આખા મલક માં માંડવી ઉપાડી ને તો પછી વારો કઈ આવે નહી. અને ઉપરથી તો મહારાજા તો હું અટાણી આવું. કાલે કટાણો હા આજ ખબર છે ને આવું સાટા હા આવે કે તઈ એટલે જ સાટા ને આવ્યા તા ખબર તે છે. સરસ મજાની જો જો મસ્ત હુકાઈ ગઈ એમ હા જો ઘરમાં પાલો ખરી જાય જો હેઠે. ખરી પાલો જાય બસ પાલો ખરી જાય ઢોર કેવું હતો સરસ થઈ ગઈ સમજો. એટલે એને ફેસર તો હમણાં બોલાવું જ જોઈએ બોલાવવું નઈ પડશે મેળ કા આવે. બહુ ઓર્ડર લખાવવો પડે ફર્સ્ટ ક્લાસ કઈ મેળા આવે બરોબર ને. પણ તમને કઈ ખબર જ નહી પડે શું માંડવી કરવું પડે ઉપાડી ને બે ઠંડી એટલે આપડે શનિ રવિ નું કઈ દેવાનું હતું એ તો. શનિ રવિ નું હા એમ શું કઈ આપડા હાથમાં છે કઈ એ આપને ઈ કે. એમ વાત નઈ કરે શનિ છે તો રવિ નું લખાવી દેવાનું હતું એમ. હા લખાવી દેવાનું બુકિંગ ને કરાવી દેવાનું હતું. બુકિંગ કરાવી દેવા વાળી બુકિંગ કરાવી દેવાય ને એ તો માંડવી ઉપડી જાય ને એટલે બુકિંગ કરાવી જ દેવાય એ તો. આ માંડવી બહુ નો તૂટે કાઈ. કઈ માંડવી. માંડવી તૂટી જ ન જો જરાક એમાં વીણવાનું કઈ છે જ નહી. માંડવી બહુ નથી તૂટેલી. બહુ તૂટી આ તૂટે જ નહી પણ આ માંડવી. એ પણ હારું ને તો મહેનત ઓછી. મહેનત ઓછી મજૂરી ઓછી મજૂરી ઓછી ને બધી તો ઓછું કા કેટલી મજૂરી થઈ જાય તો તો. પછી માંડવી વીણવાના 300 હું સાડી 300 રૂપિયા. 300 સાડી 300 400 રૂપિયા હા મજૂરી થાય. તો પછી કઈ વાહન નહી વધે ને. બધું આમ મસ્ત મજા નામ જો નીકળી ગયું બધે ઓપનને ઠેસર હાલવા માંડ્યો અત્યારે. સરસ મજાની માંડવી હુકાઈ જશે એટલે આ એક બે દી માં તો એને ઠેસર. એક બે દી કાલ કાઢે ને તો કાલ આ કાલે ઠેસર માં તો નીકળી જાય એવી થઈ ગઈ હું કઈ ગયો હાવ. એટલે જ ને હુકાઈ ગયું કેવી કા સરસ મજાની જો ગોળ આમ ફરતી તો હું ઓલી બતાવ. બાજુ ફરતી પાથરા કેવા આમ તો હુંકાઈ ગયા ને પાથરા બધા. ઓમ ઉપાધિ નથી માંડવીનું. તો કેમ ઉપાધિ. હાચવા આપડે કોઈ જરૂર નથી આવવું પડે એમ. હાચવવાનું હું હોય. જો ઓલા ભાઈ ત્યાં ઉભેલા છે. કોણ છે. કુડ કુડ એ સિંગદાણા ખાય છે અત્યારે. એને જા સારું જા પણ તગડ મેં તગડ કીધું. તગડ કે હાચવા લે અરે આ તો પાથરા માંથી ખાય. જા જા તગડ હે તગડ. મેં કીધું એ ભાઈ હાચવા ઉભેલા છે. પાથરામાં જ ખાય છે. હા કડ કડ કરને. કઈ ખાવાનું નઈ મળે એટલે અહિયાં માંડવી ખાવા આવ્યું. એક મણ માંડવી ખાઈ જાય તો અમારે કેટલી ઓછી થાય. કુડ કુડ કરીને ખાય છે શરમ નથી આવતી. હે શું કરવું છે હમણાં મોટો પાણો લે ને ભગાય. તારથી ઉપડે ને પથારી જો લે હજુ આમ પાથરા જતો ને બેસી ગયો. પાથરામાં જ ખાય બોલ આનું શું કરવું હવે. પાથરામાં એમ નઈ. એને કઈ બીજી કઈ જગ્યા એટલી માંડવી કઈ મળે જ ને. પાથરામાંથી કે બોલ એનું શું કરવું આપડે હા હવે. ઝાડા થઈ જાય બઉ ખાવા માંડવી ભાઈકો. હું તો એ બાજુ જોયા રાખું. આપડી વાતું કરે બોલ જોવે છે કે હવે આવે છે કે નહી આવે છે કે નથી આવતા. તો હું જાઉં તગડવા હું તો આથી બીજા ખેતરમાં વહી જાઉં. આજુબાજુ વાળા ખેતરમાં મલક ને સિજાવ ની લીલી. હા પારો ટપી ગયો ઓલી બાજુ. હું કરવું છે કેદી ઓપલેન. એ આપડે ભાઈ છે ને એ છે ને. અલા બુકિંગ કરાવી દે હું કેમ તું ઉપાધી કરશે. કેવું છે. હા તો પછી. હવે હું આખા ખેતરમાં આટો જ મારવો પડતો ઘેરે નથી જવું તો એમ નઈ હા. અને તો હું વણે તો મેથી વધારે વાવી છે. મેથી વાવીસ હા ક્યાં કરે. જગ્યા ખાલી રે ત્યાં. ખાસો પડે ને વાય દે ગમે હા તો જગ્યા ખાલી રે ત્યાં તો વાવી પછી દેવાય એ તો. આખા મેથી ખેતરમાં. મેથી ઘણી બધી વાવી. એમ હમ એમને હા પણ હું તને કઉ. હા તારે આખા ખેતરમાં હાયલું જ જવું છું બધું. તો મારે ચેક કરવું પડે ને. એમને આમ આઈને રહેવું છે તારે. માંડવી જોવ ને એમ કોક કોક રહી જાય એ જોવું પડે. હે એમને આઈને રહેવું તારે. અહિયાં મારે રેવું નથી. તો ક્યાં હું અહિયાં રેમ. તો હાંજ પડી જાય હાલો.
મારે ઘેરે પછી કોણ રાંધીને મને કોણ ખવડાવે રાંધીને ખબર લે હે અને કેમ ઝીણી માંડી કોણ ઝીણી માંડવી છે હમ, આ માંડવી હારી તને નો ખબર અમે હું સારી એમ એવું છે તને તમને હમણાં ખબર છે હું બોલ બોલ હમણાં બિયારણ કેવું નીકળેલું છે કેવું કાળું કારું બિયારણ હા દાણા કાળા દાણા કારા હા અરે પણ એ વાત તો હાચી કહેવાય તારી હા, બહુ સાચી વાત તારી દાણા કારા બિયારણ કારું એ- બરોબર ને એમ નહીં તો કેમ તો એગ્રો વાળા તો નવી નવી આઈટમ કાઢી નવી નવી આઈટમ હું કાઢે એમ બોલ વાત કરું હા. બધું બિયારણ નવું નવું નીકળે બિયારણ તો નવું નવું કાઢે હું એ લોકોને વેપાર થાય ને બધાને એટલે એવું ને બિયારણ ઓમ તો હારા જ નીકળે એટલે હું અમુક ટૂંક સમયમાં બિયારણ પાકી જાય એટલે ઉપજ ગાયક આવી જાય ને બીજું વાવેતર ગાયક થઈ જાય અને આવું છે તૂટે ઓછું વીણી ઓછી પડે એમ હોય ને બધું તને આમાં ખબર ન હોય બધું બિયારણમાં બરોબર ને આપણે વાતો નથી કરવું તો ને હમણાં ઘેરે જઈએ ક્યારે જવું પછી ઓલા નવરાત્રીમાં ગરબા રમવા જવું છે ગરબા રમવા જવું તારે તમારે આવું છે નહીં બાપા મને ગરબા નથી આવડતા માંડવી ઓછું ખાવ ને હમણાં ઉધરા મેકી ખબર છે ને માંડ ગરબા રમવા આવું છે ગરબા નથી એમાં માંડવી ખામાં તું મને ગરબા રમતા ન આવડે મને ગરબા રમતા જરા કઈ નથી આવડતું મારે છે ને ગરબા નથી રમવા મને ગરદા હોલા ગરબા રમતા ન આવડે ખબર તને પેલા ઈ તારે શું કરું આવું છે એટલે આવું છે આવડો મોટો પાણો નો મરા થોક નાનો લીધો તો આવત આ મોટા પાણામાં તો આવું નહી પણ બીજે વયો જાવ નાનો પાણો લે આવું થોડોક છે નાનો લે બહુ મોટો ન લેવાય આવું છે નાનો ના ના આવું છે નાનો પાણો લે બહુ મોટો ન લેવાય તને ખબર ન પડે યાર ગરબા રમવા ના આવે તું હું પાણો મૂક પથ્થર મૂક દે પેલા રમતા આવડે છે મને બહુ સારું રમતા આવડે તું રમ તો મને બતાય એટલે રમતા હમ બતાય રમતા આવડે મને છે અત્યારે તું ગરબા રમવા બતાય તો મને ખબર પડે હાલ રમતા આવડે છે મને આવડે પણ તું ગરબા રમતા બતાય મને હાલ ફટાફટ કેવું ક્રમે નું જોવ તું ગરબા કેવા ક્રમે ની ટાટિયા બાટિયા બધું મટી જાય ગરબા રમતો મને નથી આવડતા એટલે જ ને. હાલો હવે એક્સક્યુઝ મી આપણે જાય ઘરે અને તું રસોઈ પાણી બનાય એવું કરે તો ખાઈ પીને હુઈ જાય બધા ગામ શું થયું એક્સક્યુઝ મી જસ્ટ રિલેક્સ ચાલો ઘરે આપણે ઘર બસ જાય હાલો હવે જાઉં ને ચાલો ને પેલા ગરબા રમવા નહીં એવું નહીં તો કેવું ઓલું દાંડિયા રમવા દાંડિયા રમ એવું રે દાંડિયા રમવા કેવું દાંડિયા પેલું ગરબો કેવો છે ગરબા મને શું ખબર કેવું હોય ચાલો ને દાંડિયા રમવા વાળું મને શું ખબર પણ તું ગરબા રમવા તમે જાતા હોય બાઈ અમને શું ખબર કેવા ગરબા હોય અમુક તો ગરબા જ નહીં રમવા જાય એવા રે કેવા એવા રમે એવા 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 ગરબા ન હોય એવા કઈ ગરબા હોય એવા ગરબા ન હોય ગરબા એમ નહીં તો કેવા ગરબા હોય પેલા કે જમાનામાં કેવા સરસ મજાના હમ. આવ સાદી સિમ્પલ માણો નઈ તૈયાર થતું તું નઈ કઈ વસ્તુ હમણાં તો ઓહો લિપસ્ટિક લિપસ્ટિક મેકઅપ ચણિયા ચોળી તો અલગ અલગ દરરોજ ના 10 દિવસ અલગ અલગ કે અને ગરબા જાણે કેવાય કેમ લગ્નમાં આપણે તૈયાર થઈને ગરબા રમ આ ગરબા કેવાય માતાજી ના ગરબા કેવા હોય કા રમવાનું હા બધું રમતા હોય ત્યારે નઈ માતાજીને આગળ ગરબા રમવા જાય ત્યાં એવી રીતના તૈયાર થઈને જવાય લગ્નમાં જઈએ તેવી આગળ રીતના જો આપડા ગામની અંદર રમતા ને આપડા ગામ નો નંબર આવતો અત્યારે બધું અલગ અલગ બધું સિસ્ટમ થઈ ગઈ છે બાકી આપડે આગળ જે મોટા મોટા જે વડીલો હતા ને રમતા ને ગરબા એ દાંડિયા રાસ કરતા ને બહુ મસ્ત કરતા બધા દાંડિયા રાસ પેલા જમાનામાં તો ગાતા આવતા હા ગૌરવતા હમણાં તો ઓલો ડીજે ચાલુ કરે હા ડીજે ચાલુ કરે નાચવા મળે બધા ઓલા ગરબા તો સાઈટમાં રે પણ એમ એવી હા રીતના હા એમ હા એમ એમ ભગવાન જાણે હમણાં ગરબા રમવા જાય કે નાચ ડિસ્કો કરવા જાય તો માતાજી ને અપમાન હું કામ કરો છો નહીં રમતા હોય તો એમ તો બરોબર છે યાર હે ગરબા રમતા નહી આવડતું હોય તો માતાજી એમ નથી કેતા કે તમે નવરાત્રીમાં આપણે માતાજી નું આપણે નવરાત્રી હોય ઘેરે જ પૂજા કરતા હોય ને તો બી એ નવરાત્રી જ કેવાય ના ના બરોબર નવરાત્રી લેવી પડે ગામના શોક ની અંદર નવરાત્રી લેવી પડે ગરબી માતાજીની પધરાવી પડે એ બધું કરવું તો પડે પણ આમ ગરબા રમવાની બદલીમાં નવરાત્રી તો એ તો ડિસ્કો કરે ત્યાં તો અને નવરાત્રી કેવી રીતે રમવી ને આગળ કેવું મસ્ત રમતા બધા અગાડીના જમાનામાં જે વિડીયો છે એ જોવો એટલે ખબર પડે કે અગાડી જમાનામાં નવરાત્રી કેવી રીતના હાલતી હતી કેવી રીતના અટાણે તો હો ડિસ્કો ક્યાં આવે ડીજે ક્યાં બહાટી આવે બોલતી કા હા માતાજી નું એક એ છે ને અપમાન કેવાય છે હા અપમાન કેવાય આ ખોટો માતાજી ને અપમાન કરે માણસ એવું કઈ નથી બીજું
એના કરતા આપણે તો છે ને ઘેરે શાંતિથી દીવાબત્તી કરીને માતાજીને પગે લાગે. જય માતાજી કરી દેવાય. એમ બરોબર લાગે છે. ને તો આટો મારી દેવાય એમ કરીને એવી રીતના. ગરબા રમી લેવાનું કે એવી રીતના એમ. બરોબર છે. સરસ મજાની હુકાઈ ગઈ માંડવી. મસ્ત મજાની જે માંડવી હુકાઈ ગઈ છે. જબરજસ્ત. હમણાં 1-2 દી માં એ માંડવી નીહરી જાહે. વરસાદ નહીં આવ્યો ને સારી રીતના તડકો પડ્યો તો સારી રીતના નીકળી જશે અને ઘેરે પૂગી જાય એટલે ધન્યવાદ ભગવાનને. ભગવાનને ધન્યવાદ. એ બધા ખેડૂતોને જો ભગવાનને માંડવી આભાર. બધા ખેડૂતોને માંડવી હારી બધાને હારી મોસમ નીકળી જાય. કોઈને કઈ પાલો પલે નહીં માંડવી ન પડે લે બસ બધા એ ખુશ રે. બધું એક કરવાનું ધન્યવાદ ધન્યવાદ. ધન્યવાદ. ધન્ય હે ભગવાન ધન્યવાદ ધન્યવાદ એમ. ભગવાન અમારી લાજ તમે રાખી આજે. અમારે માંડવી પલ્લાવા નઈ દીધી અમારી માંડવી ઘરે શાંતિથી વહી ગઈ. એટલે ભગવાનને જેટલો આભાર માનીએ ને એટલો ઓછો થાય. ઓકે બાય બાય.